નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું ગામ છે ઈશરા. અત્યારે ત્યાં ઉપસ્થિત છું અને મોટી સંખ્યામાં મારી પાછળ આપ જોઈ શકો છો ખેડૂતો. અહીંયા સાંજનો સમય થઈ ગયો છે, એમ છતાંય બધાનો ઉત્સાહ, ખેડૂતોના અનેક પ્રશ્નો, અનેક મુદ્દાઓ લઈને ખેડૂતો અહીંયા પહોંચ્યા છે. આજે કાર્યક્રમ હતો, બિન રાજકીય ખેડૂતોની એક સભા હતી ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં. સાગરભાઈ રબારી, પરેશભાઈ ગોસ્વામી અને હું, અને સાથે કેટલાય બધા ખેડૂતો અને અહીંના ખેડૂત આગેવાનો કરશનભાઈ સોલંકી, આ બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા. સાથે સાથે માર્ગદર્શન પણ ખેડૂતોને આપ્યું. પરેશભાઈએ વરસાદને લઈને માહિતી આપી અને જે પ્રશાંત મહાસાગરની જે સ્થિતિ છે, જે તાપમાન વધી રહ્યું છે, એના બાબતે ચિંતા વ્યક્ત કરવા જેવી છે. એટલા માટે અને ખરેખર સમજવા જેવી બાબત છે કે આ રીતે જો હંમેશા તાપમાન વધતું રહ્યું તો પછી વરસાદની સ્થિતિ કેવી થઈ શકે. અલનીનો વિશે જાણ્યું. ત્યારે હવે ખેડૂતો મારી સાથે છે, સીધી વાત કરીએ આપણે. આ વિસ્તારની પહેલા તો શું સ્થિતિ, ખેડૂતોની પીડા શું છે? પહેલી પીડા તો એ દૂધ દેવા જાવ ને તમે પણ કઈ કરવું જ નથી ને. સરકાર બદલાવો તમે. તો પણ આપણે જ બદલવાની છે, કોઈ બીજું તો નહીં બદલે. સરકાર નો બદલે તો આપણા હાથની વાત છે નહીં. તો પણ તો આપણે કેમ નથી બદલતા? એ આપણે એક ક્ષેત્ર નો બદલે. હું તો માનતો જ નથી. એકતા થવી જોઈએ ને ખેડૂતની. એમ તો ચાલવાનું. મોદી લે મોદી મોદી એકને એકને દેવાનું. પછી મત ફરવો જોઈએ. પાસ વેરી ફરવો જોઈએ. ગામની સફાઈ ફરવી જોઈએ. એ સરપંચ બદલવો જોઈએ તો એને ખબર પડે. બાકી તો ખબર નથી પડવાની. નથી પડવાની ને. કેમ આવો આક્રોશ કેમ છે? અરે દાવાઈ ગયો. હું આજ હાલીને ગયો તો ઉજાગરો છે બેન. આ માલ બાપે ગયો તો માલ બાપો આજ આવી તો કે 4 વાગે ઉઠો. હું માલ બાપાને દર્શન કર્યા કે આને સમજાવો. ઉપર વાળો આવતો નથી. વરસાદ મોદી કઈ કરતો નથી. પણ વિકાસ તો થાય છે. આપણે તો વિશ્વગુરુ થતું આય ગુજરાતમાં. પણ મોદી સાહેબ તો કે આપણે વિશ્વગુરુ બનવાના છે. ખોટો છે. ખોટો છે હાવ. હું નથી માનતો. ખોટો જ છે. એને કીધું હમણાં 300 રૂપિયાની ખાતરની થેલી મળે છે. કઈ નથી મળતું. 2000 રૂપિયા લે. એ આધાર કાર્ડ જોઈએ. એમાં સહી મારવી પડે તો મળે એક થેલી. બાકી નથી મળતું. શરૂ ને મરવા છે. બિયારણનો ભાવ શું છે? 2000. પછી તો 2000 લેવા જાવ તો દેવા જાવ તો 1300 રૂપિયા. તો 1350 રૂપિયા એમ છે કાજલ બેન. પણ વિકાસ તો થાય છે. તમારો રોડ રસ્તા નથી. બીજે આઈ નથી. તમે આયલા નાગડી કેમ આયલા છે? કઈ શેર નહીં આય ના. કોઈને કઈ ઘટતું નથી. આ કોઈને ઘટતું જ નથી. આ ગુજરાત એવું છે અમારું. સમજા? એ દ્વારકા બાજુ ને એ બાજુ છે ને, આ કોઈને કઈ ઘટતું જ નથી. બાકી ન ફરી જાય. ફરી જાય ને પાલતી ન ફરવી જાય. તો ખેડૂતો કેમ ફેરવતા નથી? એનું કારણ શું? ખેડૂત ને તમે આ વાત ન કરી કે જમાયું બે કા કે અમારો દીકરો ઉભો કા કે મારા સસરા ઉભા, એમાં મોદી જીતી જાય. એ બધી મૂકી ગયો તો એડી આપણે જીતીએ. મારે નહોતું દેવો મત. મારખી ઉભો ખમી દાણા પછી હાર્યો. પણ એ આમ આવ્યો. એ મારા હારા નો જમાય ફરતાવી એટલે મત દેવો પડ્યો. શું કરવું? આખા ઘર ના દીધા. ઓલો હારી ગયો, મોદી જીતી ગયો. શું કરવું આમાં? હવે પાછા હમણાં 27 આવે છે. પેલા તો સરપંચ ની ચૂંટણી આવે છે. સરપંચ નું શું કરવાનું? રાજી માયપા હતા ને પાછા ઓલા શા દેવા જ પડે ને. મને મારે ઉભું હતું. મને કે તમે હું કઈ કામ નથી કરવાના. એટલે હું પછી હારા કરી ગયો કે આપણે હુતા રહી. તમારે સરપંચ ની ચૂંટણી લડવી? હા, લડવી હતી. પણ કઈક થતું જ નથી તો શું કરવું? ગાંધીનગર જવું તું મારે. બાપા મેં કીધું હતું બપોરે ફોન આવ્યો ને મને કે સભામાં જવું. હું કે મારે તો ભાઈ વાય ગાંધીનગર જવું તું. તો બાપા કે ગાંધીનગર જવું. આ તો હાલ કે
હું કે મારા પગ દુખ્યા હાલીને માલ બાપે ગયો તો હું કે વરસાદ વરા આવ્યા તો મોદી તો કઈ કરવાનું નથી. ધારાસભ્ય કોણ છે તમારા? મને કઈ ખબર, હું તો હાવ પણ છે બેન. હું માલમ ને નથી ઓળખતો ભાઈ. આપણે કઈ કામ નથી કોઈનું. કોઈનું કઈ કામ. દેવાભાઈ આવે છે? હું ઓળખતો જ નથી ને. એ મતલબ આવ્યા હોય પણ રામભાઈ જેવા આવે તો આપણે શું કરવાનું? સાંસદ કોણ છે? ખબર જ નથી બેન. કેમ કે આવતા નથી એમ? બસ કોઈ નહીં. એ તમારે જેવા આવે છે મત નથી. કા જમાયું ઉભે ને કા હારો ઉભે ને આમાં પાછા રહી ગયા આપણે. આમ જ પાછા રહી ગયા. વરસાદ છે. નારે ના બાપા અહીં કઈ છે જ નહીં. હમણાં દોઢ મોકરા કરવાના છે. હું તો મોહના ગોતી ભાઈ મારી ભેહ લઈ જતો. શું કરવું? નાખવું તો જોહે ને. પાણી છે? નહીં બાપા. લાઈટ આપે? લાઈટ ના અમને છે કે એવું તું 6:30 વાગ્યામાં મેં વાર કીધું કે બાપા આટલામાં કોઈક હોવા તો ગયો અને હજી મોડું થઈ ગયું અહીં હજી મોડું અને હજી 6:30 વાગ્યામાં તોય મોડું થઈ ગયું. તમે બિલ ભર્યું હતું ને? બિલ નહીં ભરતા હો? ના બિલ તો ભરીએ બાપા. હવે ઉઠાડે ટોકરી મારે ટોકરી ઉઠો આમ છે. હા તો હમણાં આવ્યું હતું ભાઈ ઈ કે બિલ ભરવો તમારું 2 વર્ષના હોય બાકી હોય ભરવા જ પડે ને. માલઢોર રાખ્યું કઈ? હા એક ભેંસ છે ને ગાય છે. દૂધ દેવા જાવ છો? હા દેવા જાય. દૂધનો ભાવ 2 લીટર હો 2 લીટર. તો એમાં પછી વાડીએ રહ્યો છો ગામમાં? વાડીએ તો ઓલો મોટરસાઇકલ ના ડીઝલ ના થાય પેટ્રોલ. ને હાલીને જાઓ. ગાડી નથી આવડતી. નથી હવે મૂકી સાયકલે મૂકી દીધી. એનો ટેસ્ટ મારે શું કરવું? હમણાં પગા ખાધે લે હાલવા ને તમે હાલો ને રસ્તામાં છે એ મોદી લેવાનું છે પાછો. હમણાં ચૂંટણી આવી છે ને એ જો જીતી ગયો તો બુઠાલ છે. ક્યાંય કોઈને હલા જેવું નથી. આંદોલનો થાય ખેડૂતોના વિડીયો જો? હું મારો શોખ તો બધોય તો આમ અભણ કોઈક હોય તો કઈ કે ભાઈ હમાસર મૂકો તો કે ખેતી કરવી કે હમાસર જોવા. પાણી નાખો વાળી તો બાઈ રોટલાય નો દે. મેં વાત ન કરી તમને મોડું થાય તમે જલ્દી આ કરો ને કે અમારે વાહ બુઠાલ થાય અમારા. કેમ હાલવું નીક જવું અહીંયા? આ ખેડૂતોની સ્થિતિ એણે એના પોતાના સ્વભાવમાં પોતાના શબ્દોમાં એણે વાત કરી કે ખેડૂતોના હાલ બેહાલ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુઆબ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કેશોદથી.